મારું નામ દીપક પટેલ છે, વિલાયત જિલ્લા પંચાયત ઉમેદવાર। આચારસંહિતા લાગુ થયાને આજે 26 કલાક પૂર્ણ થયા છે। 26 કલાક પૂર્ણ થયા પછી આચારસંહિતામાં દરેક ગામે ગામ દરેક બૂથ પર ચુસ્ત બંદોબસ્ત હોવો જોઈએ અને કદાચ હશે, પણ તો પણ મારી સામેના પક્ષ એટલે કે બીજેપીના ઉમેદવાર દ્વારા અલગ અલગ તોડકીઓ બનાવી, અલગ અલગ ગાડીઓ બનાવી ગામે ગામ સાડીઓનું વિતરણ, પૈસાનું વિતરણ અને દારૂનું વિતરણ ખુલ્લે આમ ચાલી રહ્યું છે। કોઈ જાતની એમને બીક નથી, ધમકી આપી રહ્યા છે અને ખુલ્લેઆમ થઈ રહી છે। એના વિરુદ્ધમાં મારી પાસે દરેક ગામથી, જે રીતના કે પીપલિયા ગામ છે, ચુત્રેલ ગામ છે, વૈયાલ ગામ છે અને કોચિયા ગામથી મારી પાસે વિડીયોના પુરાવા સાથે, વિડીયો અને ગાડી નંબરના પુરાવા સાથે મારી પાસે આવ્યા છે અને એના વિરુદ્ધમાં અમે પોલીસ સ્ટેશને આપણે ચૂંટણી અધિકારીશ્રીને અમે ફરિયાદ દાખલ કરી છે કે આ કાળું નાણું ક્યાંથી આવ્યું ને આ રીતના જો લોકશાહી હોવા છતાં, આચારસંહિતા લાગુ હોવા છતાં ખુલ્લેઆમ જો આ રીતના મતદારોને લોભામણી લાલચ આપવામાં આવે છે તો એમની પર કડકમાં કડક કાર્યવાહી થાય અને નિષ્પક્ષ ચૂંટણી કઈ રીતના થઈ શકે છે મને સમજ પડતી નથી। તો હું એટલી જ વિનંતી કરીશ ચૂંટણી અધિકારીશ્રીને એની પર કડકમાં કડક કાર્યવાહી થાય અને કાર્યવાહી કરી ને આ જે આચારસંહિતાનું ઉલ્લંઘન છે એના વિરુદ્ધની અંદર કડક સજા થાય।